પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબે સુરત ગ્રામ્ય જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા સારું એસઓજીને સૂચના કરેલ, જે અનુસંધાને ગઈકાલે એસઓજીના હેડ કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ અને કોન્સ્ટેબલ પરશુરામને બાતમી મળેલ કે મહુવા પોલીસ સ્ટેશનના કરચેલિયા ગામે અશોકભાઈ ચુનીલાલ પટેલ અને પિનાકીન જનસુખભાઈ પટેલ એચપીસીએલ અને બીપીસીએલના બોટલોનો ગેરકાયદેસર વેચાણ ધંધો કરે છે, ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા સિવાય. એ બાતમી આધારે પીએસઆઈ વીઆર ઠુમ્મર અને એસઓજીની ટીમે કરચેલિયા ગામે ગઈકાલે અશોકભાઈ ચુનીલાલ પટેલ તેમજ પિનાકીનભાઈ ધનસુખભાઈ પટેલના ઘરે રેડ કરતા અશોકભાઈના ઘરેથી 34 તેમજ પિનાકીનભાઈના ઘરેથી 36 ગેસની એચપીસીએલ, એચપી અને બીપીસીએલની ખાલી અને ભરેલી બોટલો મળી આવેલ, જેનો કુલ કિંમત ₹1,21,000 થાય છે. બંને પાસે આ બાબતે તપાસ કરતાં કોઈપણ જાતનું લાયસન્સ કે પાસ પરમિટ નહોતી અને ગેસનો ધંધો કરતા હતા. આ સિવાય એમને પોતાના ઘરે આ પ્રકારનો ધંધો કરતા હતા અને કોઈપણ જાતના ફાયર સેફ્ટીના સાધનો નહોતા રાખતા. એટલે પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે કરી અને બંને ઇસમો વિરુદ્ધ આઈપીસી કલમ 285, 336 અને આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ 3(7) મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ સારું મહુવા પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.